એક તરફ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના સત્તા પ્રમુખ બન્યા બાદ ગેરકાયદેસર રીતે પ્રવેશેલા લોકોને જે તે દેશમાં પરત મોકલવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ આર્થિક રીતે સદ્ધર થવા માટે અમેરિકા જવા નીકળેલ છેલ્લા 3 મહિનાથી ગુમસુદા યુવક તેમજ તેના પરિવારમાં સાબરકાંઠા જિલ્લામાં ભારે પ્રત્યાઘાત સર્જાયા છે। જો કે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ શકી નથી, તેમજ સ્થાનિક પોલીસના અધિકારીઓ પણ મૌન સેવી રહ્યા છે। સાબરકાંઠાના પ્રાંતિજના 44 વર્ષીય દિલીપભાઈ પટેલ 4 માસ અગાઉ પોતાની પત્ની તેમજ સગીર પુત્ર સાથે અમેરિકા જવા નીકળ્યા હતા, જેમાં પંજાબથી વિશેષ એજન્ટો દ્વારા રૂપિયા 1 કરોડથી વધારેની રકમનો ખર્ચ કરી સોનેરી ભવિષ્ય બનાવવાના સપના સાથે ઘરેથી નીકળ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જો કે ઘરેથી નીકળ્યાના 3 મહિના બાદ અમેરિકાની નિકાર્ગો બોર્ડર પાસે દિલીપભાઈ પટેલને શારીરિક તકલીફ સર્જાતા તેમનું મોત થયા હોવાની વાત સામે આવી રહી છે, તેમજ તેમની પત્ની અને સગીર પુત્રની કોઈ ચોક્કસ વાર મળી શકી નથી। જો કે આજે પણ 15 વર્ષ પહેલા પતિના મૃત્યુ બાદ અચાનક પુત્રનું પણ નિધન થયાના સમાચારથી વૃદ્ધ માતા વિશેષ લાગણી થકી પોતાના વારસોને મળવાની અપેક્ષા રાખી રહ્યા છે, ત્યારે સ્થાનિક કક્ષાએ કોઈ ચોક્કસ જવાબ મળી શક્યો નથી। જો કે આ મામલે સ્થાનિકો કંઈક આમ જણાવી રહ્યા છે। દિલીપભાઈ જે એક્સપાયર થઈ ગયા છે એના માટે મારી પાસે આવ્યા છો, તો હું તમને જે કંઈ મારી પાસે માહિતી છે હું તમને આપું। હવે દિલીપ એક છોકરો સારો હતો પણ બહુ શાંત હતો। હવે એ લોકોને કંઈક થયું હશે કે મારે અમેરિકા જવું છે, તો એ લોકોએ પ્લાન કર્યો હતો અમેરિકા જવાનો। ભાઈ એક છોકરો છે અને એની વાઈફ છે અને એ પોતે હતો, અને કંઈક ઘરે જમીન કંઈક હતી, એ લોકોએ જમીન બી વેચીને આ લોકો ત્યાં ગયા હતા। આ બધી વસ્તુ તે ત્યાં પહોંચ્યા પછી મને ખબર પડી છે, ત્યાં સુધી મને કોઈ જાતની ખબર હતી નહીં, કારણ કે બધા જે જાય છે 2 નંબરમાં વચન તારા નીકળી જાય છે, એટલે આપણને બહુ ખબર પડે નહીં। પાછળથી મને ખબર પડી કે ભાઈ આ લોકો ત્યાં ગયા છે અનારે છે, અને એ તો પાછો 1.5 મહિનામાં તો પાછો બી આવ્યો હતો અહીંયા, અને પાછો આવીને પાછો ત્યાં ગયો હતો, અને ત્યાં પછી એને તો તકલીફ તો હતી, ડાયાબિટીસની આ છે તે છે, રોગ તો હતા જ એને। ત્યાં આગળ એને કદાચ દવા નહીં મળી હોય અને રોગ વધારે પ્રસરી ગયો હશે, એના કારણે આ બધું થયું હશે એ હું માની શકું છું। અને પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, અને એ લોકો એમ કહેતા હતા કે એને કોમામાં જતો રહેશે, કોમામાં જતો રહેશે, પણ હકીકતમાં એ માણસ એક વખતે એક્સપર્ટ થઈ ગયેલો હોય તો જ આવું થાય। દાદા, દિલીપભાઈનું મોત થયું, કયા પ્રકારથી સમાચાર આપને મળ્યા હતા કે દિલીપભાઈનું મોત થયું છે? એ તો ગામમાં બધા વાતો કરે એટલે મારી પાસે વાતો આવી, બરાબર છે, કે ભાઈ આ દિલીપ ગયો હતો એ આ રીતે એક્સપાયર થઈ। મેં કીધું સર જવું શું કરે જોઈએ, મેં કીધું હતું પણ એને શું ખામી હતી, એટલું એક છોકરો છે એને। એ જમીન કેટલામાં વેચીને ગયો હતો? હવે એ જમીનની મને ખબર નથી કેટલામાં વેચી, કમસે કમ 8 વીઘા જમીન એને વેચી છે, તો અમારા ત્યાં 20 લાખનો ભાવ ચાલે છે જમીનનો, એટલે 8-16 કરોડ રૂપિયામાં। એટલે સ્વાભાવિક કે અત્યારે જે દિલીપભાઈ છે એમની પત્ની ને પુત્ર ત્યાં ફસાયેલા છે, હા, ફસાયેલા છે, કોઈ સંપર્ક થાય છે ખરો? ના, બિલકુલ નહીં। અત્યારે પરિવારજનોમાં કોણ છે? પરિવારજનો બસ અત્યારે એ જે છે એની મમ્મી છે, અને બીજો એક એનો ભાઈ હતો ભોગીલાલ કરીને, એ ભોગીલાલ અને આ મોહન બે ભાઈ હતા, અને એનો છોકરો છે શૈલેષ, એ અત્યારે દૂધ મંડળીમાં અમારે ચેરમેન સેક્રેટરી છે, ભોગાનો છોકરો છે। પણ ભોગો અને દિલીપ બે ભાઈ। દિલીપભાઈના ના, દિલીપભાઈનો કોઈ ભાઈ નહીં, એના ફાધર એને તકલીફ જ હતી, મોહનભાઈને તકલીફ જ હતી બધી, એ તો ખાસો ટાઈમથી હવે 4-5 વર્ષ ઉપર થઈ ગયા છે, અત્યારે એને મદદ જ છે। આ બાબતે આની સાથે કોઈ નહીં, એને ફોન એ છે શૈલેષ કરીને કહું છું ને, જે ભોગાનો ભાઈ ભોગાનો છોકરો છે, એ શૈલેષ ઉપર એના ફોન આવતા હતા। હવે એ કે આપણને કંઈ કહેવા ના આવે આટલું સુધી, પણ ગામમાં જેમ વાતો આવે એમ વાતો સાંભળતો। દિલીપભાઈ સાથે એની વાઈફ ને એનો છોકરો બે ગામમાંથી ગયા, એની સાથે કોઈ નથી ગયા। અંદાજે આમ કેટલા સમયથી દિલીપભાઈ ને તેમના પત્ની સાથે અમેરિકા જવા માટે કેટલો સમય થયો છે નીકળે? લગભગ 3-4 મહિના થયા, 3-1 મહિના થયા હશે મારા ખ્યાલથી। એજન્ટ તરફેથી ગયા હતા? એજન્ટ તરફેથી। એજન્ટ ક્યાંના છે એ કંઈ ખબર નથી મને, એજન્ટ કોણ છે, કારણ કે આ તો ઘણી જાતના એજન્ટો હોય છે, પણ મને એવું લાગે છે કે આ લોકો ત્યાં આઈ થિંક સો, મને ખબર નથી, પણ પંજાબ ટાઈપના, પંજાબથી એ લોકો ગયા હોય એવું લાગે છે મને। શું નામ આપનું? મારું નામ મહેન્દ્રભાઈ રેવાભાઈ પટેલ। એક તરફ અમેરિકાની ભૂમિ પર આર્થિક દ્રષ્ટિએ સદ્ધર થવાના સોનેરી સપના થકી કેટલાય લોકો લે ભાગુ એજન્ટો થકી ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચવાનું સ્વપ્ન સેવી રહ્યા હોય, તો બીજી તરફ વહીવટીતંત્ર દ્વારા હવે ગેરકાયદેસર રીતે પ્રવેશેલા લોકોને પરત તેમના દેશમાં પરત મોકલવામાં આવી રહ્યા છે, ત્યારે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા લોકો સહિત દિલીપભાઈ જેવા ગુમ થયેલ લોકો માટે પણ હવે કેટલાય સવાલો ઊભા થઈ રહ્યા છે।
એક તરફ દિલીપભાઈનું મોત થયું છે તો બીજી તરફ તેમના 3 મહિના જેટલા સમય થવા છતાં પુત્ર તેમજ પત્નીની કોઈ ભાર મળી શકી નથી, ત્યારે પરિવારજનો આમલી ભારે ચિંતિત છે। જો કે એજન્ટ કક્ષા હજુ સુધી કોઈ ચોક્કસ જવાબ ન મળવાના પગલે દિલીપભાઈના પરિવારજનો ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે। જો કે આ મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારની જાણવાજોગ ફરિયાદ પણ ન થતા પોલીસ તંત્ર પણ હાથ ઉપર હાથ રાખી બેસી રહ્યું છે, તો બીજી તરફ એજન્ટો આજની તારીખે પણ કોઈ વ્યક્તિ સામે કંઈ ન બોલવાનું પરિવારજનોને જણાવી રહ્યા છે, ત્યારે દિલીપભાઈ પટેલના પરિવારજનો માટે જાય તો જાય કહા જેવી સ્થિતિ સર્જાઈ છે। બસ મને કોઈ ખબર નહીં। દીકરા કેટલા હતા એના ભાઈના? એક જ છે, કેટલા વર્ષનો છે? 17 વર્ષનો હે। 17 વર્ષના છે। હા, લગન ખબર નહીં બકા, કશી ખબર નહીં। ભાઈના લગ્ન ક્યાં કર્યા છે? એનો લગન તો દલપુર થયેલો છે, પહેલા જ બધો અમેરિકા છે, કોઈ ઘેર નહીં। શું નામ એના આપણા વહુનું શું નામ? એ તો વિના હતું એનું નામ તો વીણા. અને બાબાનું નામ? એનું નામ એવું ખબર આપણા પુત્ર રાજેશ કાકુનું નામ છે, એવું ખબર નહીં મને બકા, અને કોઈ ખબર ભૂલી જવાય છે, મને યાદ નહીં આવતું બધું। પુત્રનું નામ? આમાં હેરાન કરવાની વાત નથી। દેખો અમારે તો ખાલી એટલું કે તમે ભાઈ ગયા તો કઈ રીતે ગયા હતા તમને જાણ ખબર? કશું જ નહીં કે મમ્મી ફરવા જઈએ છે, બસ એટલું કીધું છે મને, 2 મહિનાથી કશું કીધું નહીં મને, પણ કોઈ વાત નથી મારે। બીજું ખેતર લગન- તમે પૂછો કે બીજું? ખબર નહીં ભાઈ, મને તો ખેતર હશે ને બધું હશે, પણ મને કોઈ કશું કોઈને કીધું નહીં, મને હેરાન નહીં કરો ભાઈ, મને કેટલા સમયથી ભાઈ? ઉંમર છે, ઉંમર પ્રમાણે હાચવાનું બહાર? મને હા, હું એ કહું છું, હાચવાનું બહાર. મને પરેશાન ના કરતો બા, પાણી પીલો, પાણી પીલો. પાણી નહીં. ના, પીઓ, 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 પીઓ. પરેશાન નહીં કરો બાપા, તમને પછી લાગુ છું હું, તમને બધું મને હેરાન નહીં કરો, હું કશું જાણતી નહીં હું। ના, તમે જાણતા જવાબદારી હશે મારી, અમારે કોઈ થઈ જાય તો બાપુ, દાદા, બા, તમે હાચવાની નહીં, હાચવાય. તકલીફ હોય તો ખાવાની. નથી મને ખબર, ચિંતા નહીં કરવાની. ગોળીઓ પણ હું જઈ રિપોર્ટ બતાવો બધા તમને। હા ભાઈ, ના, હોય, હોય, ટેન્શન હોય. સાચી વાત છે. કશું મને કોઈ ખબર નહીં ભાઈ, તું છોકરા કેટલા? એક હતા, બે હતા? કોઈ નહીં ભાઈ, છોકરો તો કશું નહીં મારે. દાદા કોઈ ઘરના બીજું કોઈ નહીં? કોઈ નહીં મારે, બાઈક જ છે? કોઈ નહીં ભાઈ મારે તો, એવું છે? હા, કોઈ નહીં બકા, કોઈ તો બાપા જમવાનું જાતે બનાવવાનું? ગામના દિલીપભાઈ પટેલના પરિવારજનો તેમજ તેમના પત્ની સહિત સગીર પુત્રની કેટલો ને કેવો ન્યાય મળે છે તે પણ મહત્વનું બની રહે છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।